मनसा महादेव व्रत का हुआ उद्यापन, मंदिरों में रही भीड़, बांसवाड़ा से खबर। कुशलगढ़ मनसा महादेव व्रत का उद्यापन शिव पार्वती और चंद्रमा की पूजा करके किया जाता है। इसमें मुख्य रूप से सवा सेर आटा, सवा सेर गुड़ और सवा सेर घी से चूरमा बनाकर भगवान को भोग लगाया जाता है। फिर इस चूरमे के 4 हिस्से किए जाते हैं, जिसमें एक भाग भगवान को, एक भाग नाथ बाबा को, एक भाग किसी खेलते हुए बच्चे को और चौथा भाग प्रसाद के तौर पर स्वयं ग्रहण किया जाता है। उद्यापन के दिन व्रतधारी चूरमे और दही से अपना व्रत खोलते हैं। कुशलगढ़ के नागनाथ महादेव मंदिर, नीलकंठ महादेव मंदिर, सोमनाथ महादेव मंदिर, फतेश्वर महादेव मंदिर पर सुबह से ही व्रती महिलाओं और पुरुषों की महादेव पार्वती की पूजा अर्चना करने की भीड़ लगी है। हाँ ये सिलाई लगी हुई મને દાખલી શાદી તો ના બગીચો ભરીને ખાકર દીધું એટલે હું નહીં ધરવા દઉં માં પાર્વતી બોલે તારે પૂછ કેવી તો ફૂલે ફૂલે ભગવાન બોલે એક ગુપ્ત વ્રત હાજર કરું એના ના મનસા લગે એને પ્રતાપે સબ આનંદ હે આ વ્રત કેને આલ્યો રાજેન્દ્ર પરી આ વ્રત આલ્યો વ્રતના કરવાથી સારું દુઃખ નિવારણ થાય બાજુ બોલે મહારાજ આ વ્રત ઘરમાં મૃત્યુ લગ્ન મનુષ્ય જાણે પર હું નહીં જાણતી આના વ્રતની વિધિ બતાડો મારે કાટો પાર્વતી ભગવાન પાસેથી વ્રત લઈ કૈલાસમાં જે વ્રત કરે કાલો જો તે વ્રત ઉજવે વ્રતના પ્રતાપે કાટો કરીને વિચાર થયો જાણતાના આગે વખતે તત્વના નિષ્ફલે કૈલાસે આવે માં દેખો આ લાગે માં ભગવાન બોલે આવ્યો તેથી હસો ગણના તારાવતને પૂજે બંધ તો મને આલો મહારાજ મને આલો મંસરામને મળીને આવ્યો મા પાસે વ્રત પૂજે મંસરામ કૈલાસમાં આવ્યો તારાવતને પૂજે વ્રત તો મને આલે મારે ઘરવા નહીં દર્શન તમે થયા બદલે એક મંદી કરે माताजी काशना पंडित ना सपने आवे तारी लड़की मारे मंदिर सामे लाते जे ब्राह्मण मंदिर થી ઉતરતો સામે તેને પડાવી દેજે પંડિત સવારે મહાદેવજીના મંદિરે ગયા મંસરાન સામે મળ્યા પંડિતે કન્યા મંસરાન સાથે પડાવી દીધી આસન માંડી દેવા લાગી મંસરાને પુત્ર થયા અને 12 વર્ષની ઉંમર થઈ।